ભગવાન રૂપાળ થાય તમે કંઈક પગ મૂકો પગ મૂકો ને એના પછી વાઇબ્રેશન એવી જગ્યાએ કઈને આપણે જો વાત કરે તો ક્યારે જાય સારું વાત કરતા પડી જાય તો નથી વ્યક્તિ આ બધી વસ્તુના વાઇબ્રેશન પડે આપણે જે સ્નાન કરીએ ભગવાનના વાઇબ્રેશન અને હંમેશા ભગવાનની આજ્ઞાની પડાય એટલો આપણે કરવાનું સ્વામી બધી લાંબી વાત કરી વાત કરી પરંપરા છે આપણે કઈ નવું કાઢ્યું નથી હકીકતમાં આ બધી પરંપરા છે અને એ પરંપરા અનુસાર મહારાજે જે સંપ્રદાય સ્થાપ્યો અને એમાં અમારી જવાબદારી છે આપણે ગામડા કરવા નથી હોતી પણ કરવું પડે કોઈ આગળ ના રહેતા તો શું કરવું પડે દિલ્હીમાં બહુ વ્યાસ થાય તો એક્સ્ટ્રા બધું મૂકવું પડે મસાલો એડિશનલ પ્રોસેસ મૂકવી પડે કંઈક મૂકવું પડે આ તો સંપ્રદાયની રાખ રખાવો અને સિદ્ધાંતનો રાખ રખાવો છે આ છે બહુ સિમ્પલ વસ્તુ છે સિદ્ધાંતનો રાખ રખાવો આજે બસ એ ખાલી અહીંયા બેસવાનું નથી સિદ્ધાંત પાડવો અને પડાવો ધર્મ પાડવો અને પડાવો મહારાજના વચન ઘણી વખત ના પાડે ના પાડતો અમે શું અમારી મેં તો શિક્ષા પછી લખી નથી લખી જો ઉદાહરણમાં દાદા વર્તનની અંદરનું કોઈ શિક્ષા પત્રીનો 12 પાછું 112 કરી શકતો નથી આચાર્યને રાજી રાખવા નથી આપણે ભગવાન રાજી રાખવાનું અને આ પરંપરા છે પરંપરા મારે જ સ્થાપેલી છે હજી તો આ કઈ નથી મન જે કે મનને જો કાગડી આવે તો તે કાઢવું મહારાજના જે હસ્તલિખિત વ્રતો છે એના કાગળ તમને આ તો બહુ વિભક્તોને સંતોને બધાને મહારાજ જે છે ને પાણી કાઢવાનું છેલ્લે કીધું છે પોતાના સ્વાસ્થ્ય માટે એ વખત તળાવો કુવાનું બધું બીમાર ના પડે બીમાર પડે ભજન ભક્તિ ના કરી શકે સત્કાર્ય ના કરી શકે પોતાનું દૈનિક કાર્ય પણ કરી નાખે કાઢવાનું તો પછી પણ મહારાજે પહેલા સ્વભાવ કાઢ્યા માણસ પોતાનો સ્વભાવ લઈને આવતા હતા અને એક પછી એક કાઢ્યા મુક્તાન સ્વામી બ્રહ્માનંદ સ્વામી નિત્યાનંદ સ્વામી આ બધા જેને નામ દઈએ છે આ જેટલા હરિભક્તોના નામ દઈએ છે જેટલા બહેનો કે ભાઈઓ હરિભક્તોના નામ દઈએ છે એના સ્વભાવ મહારાજે એવા કાઢ્યા છે ને જો આપણે એ જગ્યા હોય તો કંઠી મુક્તિ આત્મા આપી દેતા હોય તેના પર તમને કંઠી મને તે હકીકત છે રોજ ઉઠીને પ્રકરણ બદલે મહારાજ વિચાર કરો હવે આપણે એમાં પાસ થઈએ નહીં આપણે સમજમાં કીધું ને ગુમાન દૈવો ઉદરજી ના આપે તો બધા કોક મૂકીને રોવે મેં એક જગ્યાએ અમે અહીંયાનું જ હતું લગભગ કોક મૂકીને રોવે શું ચાલે અને ક્યાં ઘર માંડી આજે ગ્રહસ્થ હોય અને કાઢી મૂકી એને ઘરવાળા કે ધણીને કાઢી મૂકે ચલો ને આ જમાનામાં એ થાય સુસાઇડ નોટ લખીને બધા ધણી મળી જાય એટલે ધારો કે જેને સાંભળે માંડી હોય એનાથી થોડું ઘણું લીધી હોય તો કરવું કે આ તો હતું તમારું આપણે શું દુઃખ શેનું થાય છે ખબર નથી આપણે તો હું ધારો કે
મોટા બાપજી રિટાયર છે મોટા બાપજી કોક મૂકીને હોય ઉપરથી હું રોયો કાતર માથે પડી ગયો જવાબદારી એવું નથી મારા દુખાવો છે પણ વસ્તુ એ છે આજે સંપ્રદાયની પરંપરા જે પ્રમાણે છે મને યાદ આવ્યો બીજી વાર નાની બધા બાતમીદારો ઘણા બધા હોય બાતમીદારો નહીં પણ બધા મેં હમણાં કીધું બધું સમાચારો વાંચતો નથી બધા સમાચાર જ છે આખી દુનિયા આપતા ન્યૂઝપેપરો જ છે અને અહીંયા હમણાં મને દીદી ન્યૂઝપેપર મળી જશે કેટલા બધા મળે વ્યક્તિ દીઠ કેટલા ન્યૂઝપેપર હોય છે તમે વિચાર કરો ખબર છે તમને પલાવાનું શું પલાવાનું બીજા બાકી મન રાખી દે વાંચવાની એક પદ્ધતિ બહુ સરસ છે મારા પાસે એનાથી કાળથી બધે આનું કામ તમને ભગવાન કરે છે ત્યારથી છાપા આવતા તમને નહીં ખબર એ વખતે આવે એમાં જ આવે કે રાવણ સીતા લઈ ગયો આજે લઈ જાય છે બરોબર ને પછી કે બ્રાહ્મણો કરતા હતા એમાંથી ફોર્મ મૂક્યો અમે દિલ્હી મૂક્યો એટલે એ હાડકા નાખતા હતા તો બહુ મૂક્યો બધું કરતા જ હતા પછી મહાભારત જોયું મારી નાખે પૂરું થઈ ગયું છાપા વાંચવાની લીધે થઈ જાય પેલા પહેલું પાનું વાંચો એમાં આ બધું આવે બહુ આવે ટ્રેડ ના આવે ચેડું પણ ના આવે પછી બેસ્ટ મળે આ છાપું છાપું વાંચવાની બેસ્ટ પદ્ધતિ મોટા પાના ફેરવા પછી ખોડું ગઈ એના કરતા પેલા આ થયું છે અનાદિ કાળથી આ થયું હમણાં માણસે કીધું વ્યક્તિ ગયા જ્ઞાન માનવી ગયા તો શું થયું પહેલા તો કરતા જ રહ્યા ને આપણે તમારા ને મારા બધાના પહેલા કરતા જ રહેવાના આનો છેડો આવતો હકીકતમાં જેના અંદર જેના હૃદયમાં શાંતિ નથી ત્યાં ક્યાંય શાંતિ એટલે આખામાં તમે આ બધા એસી ચાલુ કરીને બધું બંધ કરી એક માણસ રાખો તો ટાટક ના થાય જો અંદર ટાટક ના હોય આ તો હકીકત છે ને ટાટક ક્યાં જોઈએ હમણાં મારું એક વાત સવારે મારા જેટલું ઊંઘી આપો તમે અને મારા જેટલું તમે કસરત કરી શકો તો હું તમને માનું આગળ આટલી દુકાન દુનિયા આખી ચલાવી દુકાન બધું આખું દુનિયા બધા એની જાત બાજુ બધું લાગે મસાલો તો એમથી 8-10 કલાક ખેંચવું હોય તો કેટલું એમાં મારે ઊભું જ થવું પડતું હોય આનાથી વધારે શું એ તો માસ આખી રાત પગ ફેરવા કરે મન થાય બપોર હોય રાતે પગ ઊંચા નીચે કરે આનો ખરાબ છે કે આનો ખરાબ છે કે આનો ખરાબ છે કે આનો ખરાબ છે તમે કોક ના એટલું કરી કામ ફેરવો પડે બે જગ્યા આમ ફેરવવા પડે થોડું આમ ફેરવવું પડે શું કે દિવાલ રાખવી પડે હું કોરોનો બંધ કરું ઉપર 8 વાગે 15 મિનિટ પછી તો ખબર જ નથી શું થાય ભગવાનની કૃપા જો આ જો હકીકતમાં હું એમ નથી કહેતો કે હું બહુ મોટો માણસ છું પણ જો થયાનું વજન દિવસમાં થયાનું વજન આપણે લઈને કરીએ અને જો આપણે બદલી શકતા હોઈએ જો કોઈ વસ્તુ બદલી શકતો તો આપણે જાત બદલી શકીએ છીએ બીજું કોઈ બતાવતું આ દુનિયામાં છે ને બીજું કઈ બતાવવું તમે દુનિયા આખે મહેનત કરો બહુ બહુ દિવાલનો કલર બદલવા જાઓ તો બીજો કરી જાય શું કરો કે આપણા હાથ દિવાલ એમને નથી લખતું શાસ્ત્રમાં કે મારી મરજી મારે કોઈ કરવું ન મારે કીધું છે કે ભગવાનની ઈચ્છા વગર કંઈ હતું નથી આ શ્વાસ
વાસ્તવિકતા છે અને આ સમજવાની જરૂર છે કે આપણે મહેનત કરવી મૂકી નથી ભગવાને કીધું, પણ એના છેલ્લે એના પછી એનું પરિણામ શું આવશે એ આપણા હાથની વાત નથી, કોઈના હાથની વાત, મારા હાથની વાત નથી, તમારા હાથની વાત. કોઈ એવો ભ્રમ દેતા આજ સુધી થયો જ નથી અને થઈએ થશે નહીં. ભગવાન સિવાય કોઈ છે જ નહીં કે જે કહી આપે તમને અંતરિયામી કોઈ છે જ નહીં દુનિયામાં કે ભાઈ ભૂલ કરો કે વર્તમાન કરવો અને હોય તો કરડો એને દવાખાને દાખલ કરવો છાપવામાં બદલી નાખે પછી કરણ એવું મેં એક વાર પછી તમારા ઘરના બધા પ્રોબ્લેમ મોટા બધા નામ બહુ સરસ હોય આટલું બધું જે કરી નાખતો હોય એ માણસે છાપું પોતાને છાપવું નહીં, આટલું છાપવું એ કેવું ગરીબ માણસ જે તમારું ઘર આખું હરકું કરી નાખો આટલું છાપું એને આખું છાપવું છાપવું જોઈએ, આખું છાપું છાપવાની ફેક્ટરીઓ લઈ લેવી જોઈએ. જેટલું આવતું હતું મીડિયા કરી જવું જોઈએ. એ માણસ તમારું હરકું કરી નાખશો, આવો હરકું જ કરી નાખવાનું. પણ એ બીજું દુનિયામાં ભગવાન સિવાય કંઈ કરી શકતું નથી. એટલા માટે મહાવીરજી છે, એટલા માટે હનુમાનજી છે. સ્વામિનારાયણ ભગવાને કીધું, અમે અમને વાત કરતા કે મારા દીકરો કંઈક ઉઠાવે તો હનુમાનજી પાસે જવું, બસ એટલે ત્યાં નહીં. ત્યાં નથી વધારે એવો નથી. હું તમને એમ કહું કે તમારે અહીંયા જાઓ તમારું આ પૂરું થશે, અહીંયા જાઓ આ પૂરું થશે, તમે જે ચિંતા કરી દે તો છેલ્લે કઈ પૂરું નહીં થાય, આપણે પૂરા થઈ જાય. કેનારે પૂરા થઈ જાય છે, કરનારે પૂરા થઈ જાય, છેલ્લે કઈ પૂરું થતું નથી. આટલા રાજા રજવાડા હતા, મોટા મોટા દુનિયામાં અબજોપતિ કરોડોપતિ છે ને થશે, કોઈનું થયું છે પૂરું? તમે મને કહો. આથી હાથ મૂકી જો એક માણસ આવી મને કહી શકે જે એટલું સામર્થ્ય કે સામ્રાજ્ય લઈને બેઠો હોય એનો ટૂંકો થયો છે. હજી દોડ ચાલુ જ રહેવાની. પણ મેં પેલા કીધું એટલું સુખ છે અહીંયા એનું શાંતિ જ્યાં સુધી માણસ પ્રાર્થના કરે પોતાના ઘરે જઈને શાંતિથી એ ધીરજથી જે આરામથી પોતે સુખી રહી શકે, જે માણસ પોતે કોઈના ઉપર ડિપેન્ડન્ટ ના થાય. કેટલું છે વાગે ઉપાડે, અમારે ઉપાડવું પડે, બરોબર? તો શું છે ડિપેન્ડન્સ થઈ આના ઉપર નિર્ભર તો થયા ને. આમ લાઈટ મોટું કઈ બંધ કરી દીધું. આજે તમારે લાખ રૂપિયાનો ફોન લાવવાનો, એનું બીજે ભરવાનું, વાગે ચાલો ઉપાડવાનું. આ તો ક્યાંનો ન્યાય? તમારે સમજવાનું. અને તો પછી આ વાગે તો ઉપાડવાનું પણ લખી ના મારી ઈચ્છા ઉપડે, મારી ઈચ્છા કરીશ. આપણે એના માલિક છે કે આપણો માલિક? એ 50,000 લાખ રૂપિયાનો મોબાઈલ આપણો માલિક થઈ જાય તો આપણે કેવા ગરીબ કહેવાય? વિચાર શરૂઆત તો એથી જ થાય. પછી માણસ આપણા મગજ પર ઉકેલો નાખી જાય. મોબાઈલ તો નાખે, મનમાં માણસે નાખી જાય. એટલે આ દુનિયામાં બહુ આનંદથી સુખેથી આ બધું મળ્યું છે આપણે. હું તો એવું બધું કે આને માણવાનું છે. સત્સંગ મળ્યો છે માણવાનો, સત્સંગ મળ્યો છે આનંદથી રહેવાનું છે. સત્સંગ મળ્યો આ જિંદગી મળી છે ને, આટલી ટૂંકી જિંદગી રિલેક્સ ને આરામથી રહીએ, એકબીજાનું થતું હોય એટલું સારું કરીએ, એ જ આપણે કરિયર કરીએ.
તો મોટા મોટું ધર્મ, મોટા મોટી માનવતા આપણામાં તમારું બાકી તો દુનિયામાં બધું કરે જોવા છે. ભગવાનમાં કોઈ સ્થિતિ વાળો હતો ભગવાનના કામ કરવામાં ચૌદસ નથી આવડતી, પૂનમ થઈ જાય. ભગવાન નામ ના કરો ને તો એકાદશી એ હોળી થઈ જાય. હકીકત ભગવાનનું કામ કરવાથી કોઈ સ્થિતિ વાર ના આપણે તો ભાગ્યશાળી છે કે ભગવાનના પ્રાણમાં બેઠા છે, પણ એ ભગવાનના કાર્ય કરીએ એ શક્ય હોય તમારા માણસોના કાર્ય કરીને જો અમને સેવા થાય. સેવા કરતા વિશેષ કરીને તમે બધા ખાસ આવજો અને સત્સંગ માણજો. શિક્ષા પત્રી આપણે જીવન દોરી છે અને એ સત્સંગમાં રહી અને ખાસ કરીને આપણે એનો લાભ લઈ શકીએ, એનો આનંદ પ્રાપ્ત કરી શકીએ. તમે એનો મિનિંગ જ એ કે આપણે એ સત્સંગમાં રહીને આનંદ પ્રાપ્ત કરી શકીએ. સમય ભગવાનને આયાનું આનંદ સમયો છે ને એ એકચુઅલી એક ટ્રેડિશનલ સ્વામિનારાયણ સંપ્રદાયનો શબ્દ છે. એ શબ્દકોશમાં તમે શોધો, શબ્દકોશમાં તમે શોધો, ગૂગલ આવડતું કરજો. એ સ્પેસિફિકલી સ્વામિનારાયણ સંપ્રદાયનો કોપરેટ શબ્દ છે. કોપરેટ એટલે છે કે બેઝિકલી યુટિલાઇઝ અને એ સ્ટાર્ટઅપ સ્વામિનારાયણ સંપ્રદાય શરૂઆત જ થઈ અને એ મૂળ સમય નથી ને કહેવાય કે ભગવાન પધારે ત્યારે મહારાજને તેડવા માટે બધા જઈને એટલે લાગણી હોય ને એ જતા સામે અને થોડુંક વગાડતા અને એકામ નથી મારા સુધી લઈ આવતા એટલે એને સમયું કહેતા સમયું. ભગવાન આયાનું શું એટલે આ સમયો હતો ને એનો ભગવાન આપણા જીવનની અંદર આવ્યા એનો આનંદ છે. બસ બીજું કઈ નથી. આ કરીને તે કરીને કંઈ કરવું નથી. આપણે ભગવાન આપણી જિંદગીમાં હંમેશા રહે એવા પ્રયત્ન કરવાના છે અને એ તમને બધાને આનંદ છે, પ્રાપ્તિ છે, અવસર